આપણા ગુજરાતી ઘરોમાં ભાખરી, રોટલી કે રોટલો કાંઈ પણ વધે ને એટલે આપણે સવારે શું કરીએ એને વઘારી અને શિરામણ કરી લઈએ છીએ એટલે કે નાસ્તો કરી લઈએ છીએ અને બધાની રીત અલગ અલગ હોય છે. કોઈ કોરી મોરી વઘારે છે, કોઈ ગ્રેવીવાળી વઘારે, કોઈ છાશમાં વઘારે. તો આજે એમાંથી જ એક રીત છે એ હું તમને બતાવું છું એટલે કે એ રેસીપી શેર કરું છું. હા, બધાની અલગ અલગ રીત હોય છે. તો અહીંયા જો આ રીતના મારી પાસે 3 ભાખરી હતી, એ વધી હતી રાત્રે. તો અહીંયા બીજા દિવસે સવારે એ જ ભાખરીનો આપણે ચૂરો કરવાનો છે એટલે કે આ રીતના એના ટુકડા કરી લેવાના છે. તમારે મોટા ટુકડા કરવા, નાના ઝીણા એકદમ ટુકડા કરવા કે એનો ભૂકો કરી દેવો. હવે રોટલી કે ભાખરી આપણે વધે તો અમુક લોકો શું કરે છે કે એનો લાડવો પણ બનાવી નાખે છે. સ્પેશિયલી અમારા ઘરોમાં તો રોટલી ભાખરી વધે ને એટલે એના લાડવા પણ બની જાય છે. મિક્સીમાં પીસી અને લાડવા બનાવીએ છીએ. પરંતુ આજે આપણે ભાખરી વઘારવાના છીએ. તો અહીંયા આપણે જો આ ભાખરી છે એના મેં આ રીતના ટુકડા કરી લીધા છે. થોડા મોટા રાખ્યા છે, થોડા નાના, અને થોડો અંદર ભૂકો પણ રાખ્યો છે. હવે એક કઢાઈની અંદર અહીંયા મેં 2 ચમચા જેટલું તેલ લઈ લીધું છે. તેલ ગરમ થાય ત્યારબાદ એમાં એડ કરી દઈશું રાઈ, જીરું અને હિંગ. હિંગ સરસ રીતે થઈ જાય ત્યારબાદ અહીંયા મીઠા લીમડાના પાન એડ કરવાનું ભૂલતા નહીં. વઘારેલી રોટલી, ભાખરી કે ખીચડીમાં છે ને એ ખૂબ સરસ લાગે છે. હવે ઉપરથી એડ કરી દીધું છે ઝીણું સમારેલું લસણ અને મરચાં. એને 1 મિનિટ માટે સાંતળવાનું છે. અને આ ઝીણું સમારેલું લસણ એડ કરશો ને તો એનું જે ક્રન્ચી પણ આવે છે ને એ ખૂબ જ સરસ આવે છે. ત્યારબાદ એડ કરી લેવાનું છે ઝીણી સમારેલી 1 નંગ ડુંગળી, અને અહીંયા મેં અડધું ટમેટું એડ કરી દીધું છે. કારણ કે વધારે ખટાશ આપણે એડ કરવાની નથી, પાછળથી ખટાશ એડ થશે જ. હવે આપણે ડુંગળી અને ટમેટું છે એને સારી રીતે ચડવા દેવાનું છે. તો ડુંગળી અને ટમેટું છે એ સરસ રીતે ચડી જાય, ડુંગળી એકદમ ટ્રાન્સપરન્ટ થઈ જાય અને ટમેટું ચડી જાય ત્યારબાદ આપણે એને જોઈ લઈએ તો મિક્સ કરી લઈએ. અને હા, મને કમેન્ટમાં ચોક્કસથી જણાવજો કે તમે વધેલી રોટલી કે ભાખરી છે એ કઈ રીતે વઘારો છો. હવે આપણે ઉપરથી એડ કરી દીધા છે બધા જે ઘરના બેઝિક મસાલા છે એ હળદર, મરચું, ધાણા જીરું અને મીઠું. અહીંયા આપણે એકદમ સિમ્પલ રીતે ભાખરી વઘારી છે, જેમ રેગ્યુલર ઘરોમાં વઘારાય છે એ રીતે. તમારે જો ઉપરથી થોડો ગરમ મસાલો એડ કરવો હોય તો અડધીથી પણ ઓછી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી શકો છો. તો અહીં આપણે જે મસાલા છે એ સરસ રીતે કૂક થઈ જાય એટલે કે ચડી જાય ત્યાં સુધી આપણે એને સાંતળી લેવાના છે. તો મસાલા છે એ પણ સરસ રીતે ચડી ગયા છે. હવે અહીંયા મેં એડ કરી છે છાશ. તમે છાશની જગ્યાએ એકલા દહીંનો પણ યુઝ કરી શકો છો, પરંતુ હા, એ વધારે ખાટું ન હોવું જોઈએ, એ ખાસ ધ્યાન રાખવું. વધારે ખટાશ થશે ને તો જ્યારે છાશ ઉકળશે ને તો એ વધારે ખાટી થઈ જશે. તો અહીંયા જે મીડિયમ ખટાશ હોય ને, થોડી ખટાશ એવી આપણે અહીંયા છાશ લઈ લીધી છે અને એને ઉભરો આવે ત્યાં સુધી આપણે એને ઉકળવા દેવાની છે. તો જો અહીંયા આ રીતના એક ઉભરો આવી જાય અને બધા મસાલા છે એ સારી રીતે છાશમાં મિક્સ થઈ જાય ને ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે. તો અહીંયા એક ઉભરો સરસ રીતે આવી ગયો છે. અને હા, છાશમાં વધારે દહીં, જ્યારે છાશ બનાવો ને ત્યારે વધારે પાણી એડ નહીં કરવાનું, નહીંતર શું થશે કે છાશ છે ને એમાં પાણીનો ભાગ અને દહીંનો ભાગ છે ને એ અલગ થઈ જશે. તો અહીંયા આપણી આ છાશ છે એ એકદમ ઉકળી અને રેડી થઈ ગઈ છે, મસાલા સાથે મિક્સ થઈ ગઈ છે. હવે આપણે એમાં જે ભાખરીના ટુકડા કર્યા હતા ને એ એડ કરી લેવાના છે અને એને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે તમારે જો તમને એવું લાગે કે આમાં થોડું હજી રસો ઓછો છે તો તમે થોડું પાણી એમાં એડ કરી શકો છો. હવે ઢાંકણ ઢાંકી આપણે એને 2 થી 3 મિનિટ માટે થવા દેવાનું છે એટલે સરસ રીતે જે છાશ છે ને એ ભાખરીમાં એબ્ઝોર્બ થઈ જાય, એટલે કે બધી છાશ છે એ ભાખરી શોષી લે. અહીંયા આપણે થોડી આટલી છાશ છે એ રહે એટલે કે રસા જેવી ભાખરી રહે ને એ રીતે રાખી દીધી છે. તો જો આપણે આ વઘારેલી ભાખરી છે એ રેડી થઈ ગઈ છે. અને આ સાદી આપણે ભાખરી વઘારીએ ને એના કરતાં આનો ટેસ્ટ છે ને એકદમ અલગ આવે છે. હા, ઘણા લોકો આને ભાખરીનું શાક, રોટલી આવી રીતે વઘારે તો રોટલીનું શાક પણ કહે છે. ઉપરથી આપણે ધાણાભાજી એડ કરી લઈશું અને એને મિક્સ કરી લઈશું. અને આ વઘારેલી ભાખરી જે છે, છાશમાં વઘારેલી ભાખરી ખાવાનો ખૂબ જ મજા આવે છે. અને એકલી ભાખરી ખાવીને એના કરતાં તો આ રીતે વઘારીને ખાઈએ ને તો પેટ એકદમ ભરેલું ભરેલું લાગે છે. અમુક વખતે આપણે જે કોરી મોરી ભાખરી એટલે કે છાશ એડ કર્યા વગરની રોટલી અને ભાખરી વઘારીએ છીએ, પરંતુ આ રીતે છાશ સાથે વઘારશો ને તો પેટ પણ ભરેલું લાગશે અને ટેસ્ટી પણ લાગશે. તો આપણે એને સર્વ કરી લઈએ. ઉપરથી થોડી ધાણાભાજી એડ કરી લીધી છે. તો રેડી થઈ ગઈ છે આપણી છાશમાં વઘારેલી ભાખરી અથવા ભાખરીનું શાક. તો તમે જો આ રીતના ક્યારેય ન વઘારી હોય ને ભાખરી કે રોટલી, તો તમે એક વખત જરૂરથી ભાખરીને આ રીતે વઘારીને ટેસ્ટ કરજો. ખૂબ જ ટેસ્ટી લાગશે. અને હા, રેસીપી ગમી હોય તો લાઈક, શેર કરવાનું અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.